ખેરગામ તાલુકા પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર, અધિકારી નક્કર કાર્યવાહી કરવા તારીખ પર તારીખ. ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત હેઠળ ચાલી રહેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યા મુજબ ખેરગામ તાલુકા પંચાયત હેઠળ કરવામાં આવતા વિકાસના કામો જેમ કે રોડના કામો, ચેકડેમ, પ્રોટેક્શન વોલ, સ્ટ્રીટ લાઇટ સહિતના અનેક કામોમાં ગુણવત્તાનો અભાવ, ખોટું માપ અને અન્ય અનિયમિતતાઓ થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુમાં બેહેજ ગામમાં આવેલ સર્વે નંબર 875ની ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવ્યું હોવાની તેમજ અંદાજે 14 હેક્ટર જેટલા વિસ્તારમાં કોઈ મંજૂરી કે નિયમિત પ્રક્રિયા વિના ઝાડો કાપવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેહેજ ગામમાં લગભગ 4 વર્ષ પહેલા આદિમ જૂથ એટલે કે આદિવાસી સમાજમાં સૌથી નબળો વર્ગ વચ્ચે થયેલી ચૂંટણી અદાવતમાં ડામરનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે બાબત પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તારીખ 23/2/2024ના રોજ યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા આ ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ સભા છોડી ચાલી ગયા હતા, જેના કારણે લોકશાહી પદ્ધતિની અવગણના થઈ હોવાનું કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવાયું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, વિરોધ પક્ષના સભ્યો સુભાષભાઈ, વિભાબેન પટેલ, નીલમબેન પટેલ, મમતાબેન પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો ધર્મેશભાઈ, બેહેજ, પૂરવ તળાવિયા, ઠાકોરભાઈ, નેહલભાઈ, પિન્ટુ, ઇલેશભાઈ ખેરગામ તાલુકાના જેટલા વિકાસના કામો ખેરગામ તાલુકા પંચાયતના જેટલા પદાધિકારીઓ છે એટલા કોન્ટ્રાક્ટર અમને પેટા કોન્ટ્રાક્ટર લઈને સંપૂર્ણ ખેરગામ તાલુકાને દલાલ પંચાયત બનાવી દીધી છે. એ લોકો ખેરગામ તાલુકા પંચાયત પાસેથી કામ લઈને પેટા કોન્ટ્રાક્ટરો આપે છે અને રસ્તાની એટલી બધી ખરાબ ગુણવત્તા છે કે લહેરગામમાં ગઈ વખતે મંગુભાઈ એક રસ્તો બનેલો 24 કલાકની અંદર આખો રસ્તો ખોળાય. એ રસ્તો વિકાસના કામોમાં નાજઈની અંદર પ્રોટેક્શન વોલ બનાવી એ ધોવાઈ ગઈ, ત્યાં અડધી રૂપિયા નથી થઈ. અમારા બાવળી ફરિયાની અંદર 3 લાખ રૂપિયાનો 2.5 થી 3 લાખ રૂપિયાનો રસ્તો હતો, સિલકોર પાણીને કરવા માટે મૂકી દીધું. આ ટાઈપનો ભ્રષ્ટાચાર ખેરગામ તાલુકા પંચાયત કરી હતી. વારે વારે વાયદા જ કરવામાં આવે છે ટીડીઓ દ્વારા, શું કહેશો? એટલે કાયમ અમારા વિરોધમાં નેતા સુભાષભાઈ અને તાલુકા પંચાયત જોબ પણ કરી છે. ગઈ વખતે પણ તારીખ 23મી સામાન્ય સભા હતી. એમાં જે ભ્રષ્ટાચારના પ્રશ્નો હતા એને લઈને અમે તાલુકા પંચાયતના પ્રમુખ પાસે જવાબ માંગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાછલા બારણેથી તાલુકા પંચાયત પ્રમુખ છૂટ્યા હતા અને જવાબ નહીં આપવા પડ્યો. એમ કરીને પણ આજરોજ અમે લગભગ 15 દિવસ પહેલા ખેરગામ તાલુકાના વિપક્ષ નેતા શ્રી સુભાષભાઈએ જે પ્રશ્નોની રજૂઆત કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીએ 7 દિવસમાં એ પ્રશ્નોનું નિવારણ લાવવાની વાત કરી હતી, પરંતુ 15 દિવસથી વધુ સમય થઈ ગયો છે. બેહેજ ગામમાં કે જ્યાં ગૌચરની જગ્યામાંથી માટી ખનન થયું છે, વૃક્ષો કપાયા છે અને બારોબાર વેચાઈ ગયા છે, એટલે કે ચોરી થઈ છે. રસ્તાઓ કે જે લગભગ બને અને બીજા મહિને રસ્તાઓ ત્યાં સ્થળ ઉપર જોવા જ નહીં મળે એવો ભ્રષ્ટાચાર ખેરગામમાં કે જે કદીએ જોવા ના મળ્યો હોય એવો ભ્રષ્ટાચાર યુક્ત તાલુકો થઈ ગયો છે. ત્યારે એની રજૂઆતો લઈને અમે તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા હતા. ફરી પાછી 1 અઠવાડિયા માટેની મુદત તાલુકા વિકાસ અધિકારીશ્રીએ માગી છે, પરંતુ અમારી જે માંગણીઓ છે કે જે માટી ચોરો છે એમની ઉપર FIR થવી જોઈએ અને 7 દિવસની અંદર યોગ્ય તપાસ કરીને જો એમની પાસે FIR નહીં કરવામાં આવશે તો અમે પ્રશ્નને અમારા ધારાસભ્ય શ્રી વિધાનસભામાં પણ લઈ જશે અને અમે ફરી પાછા તાલુકા પંચાયતના દ્વાર નહીં ખટખટાવશું પણ તાલુકા પંચાયતનો ઘેરાવ કરીશું. આદિમ જૂથનો જે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો, હદ સુધી નથી બનાવવામાં આવ્યો, નફટાઈ કહેવો કે જાડી ચામડીના અધિકારીઓ કહેવો, વારંવાર અમારા વિપક્ષ નેતાશ્રી એમની રજૂઆત કરી છે, પરંતુ એમની ઉપર પણ FIR થવી જોઈએ કે એમની ઉપર કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ
એના બદલે એમને છાવરવાનું કામ કર્યું છે અને અધિકારીઓ સત્તા પક્ષથી દબાય છે એ અહીં સ્પષ્ટ થાય છે. પરંતુ લોકશાહીમાં કોઈ સત્તા પક્ષ ખોટો નથી, લોકો હોય છે અને લોકોના પ્રશ્ન હંમેશા ઉજાગર કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરે છે. આરોપ પ્લાનમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર એટલે ભાજપ અને ભાજપ એટલે ભ્રષ્ટાચાર. ક્યાંય પણ ભ્રષ્ટાચાર હોય એટલે ભાજપ ત્યાં હોય જ. અને હવે સમય આવી ગયો છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું હોય, ભ્રષ્ટાચાર મુક્ત નવસારી જિલ્લો બનાવવો હોય, ભ્રષ્ટાચાર મુક્ત ખેરગામ તાલુકો બનાવવો હોય તો ભાજપને ભગાવવું પડે, અને ભાજપ ભાગે એટલે ભ્રષ્ટાચાર ભાગે.